કાજુ કતરી ખાવ છો, વધુ નહીં ખાવ, ખાલી એક જ હો ને. આ 2 દિવસ થયા રોજ એક કાજુ કતરી ખાવ એમ કરીને તું 500 ગ્રામ દાબી ગઈ કાજુ કતરી. મેં 500 ગ્રામ ક્યાં ખાધી કાજુ કતરી? હજી તો મેં 250 ના 2 જ પેકેટ ખાધા છે. આ શરીર તારું જાડી ભેંસ જેવી થાતી જાશો. મમ્મી એક ખાઈ લઉં છેલ્લી વાર, પછી નહીં ખાવ બસ. નહીં એટલે નહીં. જો તું હવે આ ડબ્બાને અડીને તો માળિયામાં મૂકી દઈશ, માળિયામાં. મમ્મી તું મારી યાર આવું જ કરતી હોય. ઓલા મહેમાનના છોકરા આવે તો 4 ખાઈ જાય, તોય તું એને કોઈ દિવસ ના નો પાડ. મને જ જ્યારે હોય ત્યાં ના પાડતી હોય. કાઈ નહીં, તું મને ન ખાવા દે ને તો મારી ઘણી બેનપણીઓ છે, સનાયા, ભૂરી, જાંબુડી, હું એની પાસે જઈને ખાઈ આવીશ. હાય ઢોકળી. હાય હેપી ન્યુ યર. સાલ મુબારક, સાલ મુબારક. બોલ શું ચાલે છે નવીનમાં? શું જોવે છે પણ ચકડ વકડ? અરે હું એમ કહું છું, તમે આ ઘર બહુ સરસ બનાવ્યું હો. ઓય લો, આ છે ને ક્યારનું બનાવ્યું છે, ઈ પછી તું 3 વાર આવી ગયો અને તને અત્યારે ખબર પડી. ઓ એવું. અને હું એમ કહું છું, તમે અહીંયા ટીપાઈ નથી રાખતા ક્યાંય? શેના માટે? લે ઓલી મહેમાન આવે તો ટીપાઈ તો રાખવી પડે ને નાસ્તા માટે. આ રે ટીપાઈ ને પેલો રહ્યો નાસ્તો. બસ આટલો જ નાસ્તો છે? હા એટલો જ છે. એટલે બસ આ જ નાસ્તો છે ને? હા ઈ જ નાસ્તો છે. અને બીજું કાઈ નથી ને? ના બીજું કાઈ નથી. બસ ખાલી આટલો જ નાસ્તો છે? શું યાર ઢોકળી, તું શું કહેવા માંગે છે? ક્યારેક ઘરની વાત કરે, ક્યારેક ટીપોઈની વાત કરે અને ક્યારેક નાસ્તાની વાત કરે. મારી માં તારે શું જોઈએ છે? કાઈ નહીં સનાયા, હાલ હવે હું જાઉં, મારી બીજી બેનપણીને ઘરે જવાનું છે ને, હું ત્યાં જાતી આવું. બાય બાય. ખબર નહીં યાર આ ઢોકળીને શું થઈ ગયું છે, ક્યાંની શું માંગ કરતી હતી. આ તો સાલી આવી જ રહેશે. ઓ ઢોકળી આવ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. સાલ મુબારક, સાલ મુબારક. પૂરી તું છે ને નાસ્તાની તાણ સેજે કરતી નહીં હો. મેં ક્યાં કરી હજી યાર? તું છે ને ઓલી નાસ્તાની ટીપાઈ પડી છે ને અહીંયા નો મૂકતી હો ને. હજી ક્યાં મેં અહીંયા લાઈને મૂકી દીધી યાર. અને તાર મમ્મીને તો કહી જ દેજે, તું મારી હાટુ શરબત કેવું કઈ બનાવે જ નહીં. મેં ક્યાં કઈ હજી કીધું યાર? તો વાંધો નહીં. અરે ઢોકળી નાસ્તો લે ને, જો ચવાણું છે, સેવ છે, સિંગ ભજીયા છે, કંઈક તો લે. બસ આટલું જ છે? હે? એટલે હું એમ કહું છું કે ચવાણું ખાઉં તો મને બહુ તીખું લાગે, તો પછી મારે ધક્કો મારવા બીજું કાંઈક ખાવા જોઈએ ને એમ. અરે ડોબી એમ કે ને કે તું સ્વીટ ની વાત કરી રહી છે. સ્વીટ મીઠાઈ? હા. મીઠાઈમાં શું છે? મીઠાઈમાં પેંડા છે, બીજું ચોકલેટી બરફી પણ છે અને બીજું શું છે? બુંદીના લાડુ પણ છે. લ્યો મને ખબર છે ઢોકળી તું શેની વાત કરી રહી છે. એને પૂરી મને ખબર જ હતી, ભૂરી જ છે ને મારી પાકી બેનપણી છે. કે ને મને બીજું શું છે ઈ? પાકું કહી દઉં? હા મને કે ને તું. સાચું હા હવે જલ્દી બોલ ને તું. તો સાંભળ, સ્વીટમાં છે રસગુલ્લા. તું તો હાવ કેવી છો પૂરી? મહેમાન આવે તો તું 5 રૂપિયા વાળી વસ્તુ ખવડાવીને તાર ઘર છે મારે કોઈ દી આવું જ નથી. બોલતી નહીં મારે આરે, જા બાય. મને એમ કે તને રસગુલ્લા ભાવે છે. જાંબુડી તને ખબર શું તાર ઘર કેમ આવી? કેમ? ઓલી સનાયા છે ને, સનાયા ઈ તો છે ને બહુ ચીકણી છે. ઓલી ભૂરી છે ને ઈ એવી જ છે ચીકણી. બોલી બેન હું ઘરે ગઈ ને તો બેમાં કોઈ મને નાસ્તાનું ન પૂછ્યું. આ છે ને તારું જ ઘર છે એવું જ સમજવાનું. ઓલી વખતે તું આવી હતી ત્યારે 500 ગ્રામ કાજુ કતરી ખાઈ ગઈ હતી, ત્યારે તને કોઈએ કઈ કીધું તું? કાજુ કતરી? શું કીધું તે? કાજુ કતરી. જો તને ખબર છે ને મને કેટલી કાજુ કતરી ભાવે, ઈ મને ખબર જ હતી. તું તો છે ને મને કાજુ કતરી ખવડાવીશ જ. લ્યો ઢોકળી, એમાં કઈ થોડું ઘટે? જાંબુડી ફ્રેન્ડ તો છે ને આવા જોવા જોઈએ, જે કીધા પેલા છે ને સમજી જાય. એ તો એમ જ હોય ને ઢોકળી. હા તો લાઈ તો કાજુ કતરી. કઈ કાજુ કતરી? તું હમણાં નહોતી કહેતી મને કે હું તને કાજુ કતરી ખવડાવીશ એમ? એ તો ઓલા વર્ષની વાત કરતી હતી, આ વર્ષે કેમ લાયક છીએ? કેમ પણ? મારા પપ્પાને ડાયાબિટીસ છે તો આ વર્ષે એમ નથી લાયા. મારી કાજુ કાજુ. હે ગાઈસ, આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ મારી બધી બેનપણીઓ છે ને એણે ઘણી બધી ભૂલ કરી, જો એ જોવી હોય તો ક્લિક કરો અહીંયા. હાલો હવે આમ કર્યા વગરની હાલો, આજ બેસતું વર્ષ છે ને આપણે બધાને ઘર ખાવા જવાનું છે, નાસ્તો કરવા હાલો. અને તમે છે ને કાજુ કતરી ખાઈ આવજો કોકની ઘરે જઈને. અને ટાટા.